ભણી સૌ આગળ વધે, ખાલી સૂત્રો સારા લાગે તેવું દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં આવેલ જર્જરિત વાણિયા ઘાટી પ્રાથમિક શાળા તેમજ ગલાના પડ પ્રાથમિક શાળા જોઈ બાળકોની મુશ્કેલી જણાઈ આવે છે। ત્યારે સંજેલી તાલુકાની આ જર્જરિત શાળાઓને લઈને તાત્કાલિક નવીનીકરણ કરવા આમ આદમી પાર્ટી દ્વારા તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી છે। બાળકોની સમસ્યાને લઈ આપના કાર્યકર્તાઓ શાળાની મુલાકાતે પહોંચ્યા હતા, ત્યારે જર્જરિત ઓરડામાં કેવી રીતે ભણશે બાળકો, શું રાજકોટ વાળી થશે તો જવાબદારી કોની, રમશે ગુજરાત, જીતશે ગુજરાતના સૂત્રો પાછળ સરકાર કરોડો રૂપિયા ખર્ચો કરી રહી છતાં જર્જરિત ઓરડાનો રાફડો, આવા અનેક સવાલો ઉભા થવા પામ્યા છે। આજ પ્રાથમિક શાળામાં 2 વર્ષ અગાઉ વાણિયા ઘાટી ખાતે રવિવારના દિવસે વાવાઝોડા સાથે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસતા સ્કૂલની છત પડી ગઈ હતી, મોટી જાનહાની ટળી હતી। બાળકોનું નસીબ કે તે દિવસે રવિવાર હોવાને કારણે રજા હતી, નહીં તો કેટલાય બાળકો ભોગ બનત। ઉપરવાળા ભગવાને પણ બાળકો પર દયા કરી તેમ લાગી રહ્યું હોય, પરંતુ આ જાડી ચામડીના અધિકારીઓનું 2 વર્ષ થયા હજી સુધી પેટનું પાણી હલતું નથી। ખરેખર આ સરકારી બાબુઓ કોઈ પણ જાતનું ધ્યાન રાખવામાં રસ નથી ધરાવતા, જેને લઈ બાળકો મજબૂર બનતા હોય છે। સંજેલી તાલુકાની વાણિયા ઘાટી પ્રાથમિક શાળા તથા ગલ્લાના પડ પ્રાથમિક શાળા તદ્દન તૂટેલી હાલતમાં હોવાથી શાળાના બાળકોને અભ્યાસ કરવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાને બંને શાળાઓ તાત્કાલિક ધોરણે નવીનીકરણ કરવા તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરાઈ। શૈક્ષણિક થકી વૈજ્ઞાનિકો પણ ચાંદ સુધી પહોંચી ગયા। સંજેલી તાલુકાની વાણિયા ઘાટી પ્રાથમિક શાળા તેમજ ગલાના પડ પ્રાથમિક શાળા જર્જરિત ઓરડા હોવાથી બાળકોને મુશ્કેલી વેઠવાનો વારો આવે છે, ત્યારે અનેક સવાલ ઉઠી રહ્યા છે। ત્યારે બાળકોના ભવિષ્યનું શું થશે, રમશે ગુજરાત, જીતશે ગુજરાતના સૂત્રો પાછળ સરકાર કરોડો રૂપિયા ખર્ચો કરી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તંત્રની બેદરકારી હોવાને કારણે માસૂમ બાળકો જીવના જોખમે જર્જરિત સ્કૂલની અંદર અભ્યાસ કરવા માટે લાચાર બનતા હોય છે। તંત્રએ આંખે પાટા બાંધ્યા હોય તેમ જોવાઈ રહ્યું છે। સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી સુવિધા આપવાની વાતો કરાઈ રહી છે, ખરેખર છેવાડાના માનવી સુધી કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી। જો વ્યવસ્થા કરવામાં આવતી હોય તો બાળકો બહાર ઓટલા પર બેસી અભ્યાસ કરવા મજબૂર ન બન્યા હોત, તો છેવાડાના માનવી સુધી બાળકોને સારી સ્કૂલો નથી। સંજેલી તાલુકા સહિત ગ્રામ્ય વિસ્તારમાં તૂટેલી ફૂટેલી અને લટકતી તલવારની જેમ ઓરડાઓ જર્જરિત જોવા મળી રહ્યા છે। તંત્ર દ્વારા કોઈ પણ જાતનું ધ્યાન આપવામાં આવતું નથી, ત્યારે આ માસૂમ બાળકોને વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવી અને નવીન ઓરડા બાંધી આપવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે। ગુજરાતની આ ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર પ્રવેશોત્સવના જે તાઇફા કરવામાં આવી રહ્યા છે, આજરોજ સંજેલી તાલુકાની વાણિયા ઘાટી અને ગલાના પડ આ બંને પ્રાથમિક શાળાઓની આમ આદમી પાર્ટી દ્વારા મુલાકાત કરવામાં આવી। બંને શાળાઓ બિલકુલ જર્જરિત હાલતમાં છે, ત્યાં બાળકોને બેસવા માટે કોઈ પણ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા નથી, દિવાલો પડી જાય એવી પરિસ્થિતિમાં છે। આજે અમે ત્યાં રૂબરૂ મુલાકાત કરતાં જોયું અને એના જે ફોટો વિડીયો લીધા અને ત્યારબાદ આજે તાલુકા વિકાસ અધિકારીશ્રીને અમે રજૂઆત કરી છે કે ભાઈ સંજેલી તાલુકાની વાણિયા ઘાટી અને ગલાના પડ આ બંને પ્રાથમિક શાળાઓ માટે સૌપ્રથમ એમાં વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે અને તાત્કાલિક ધોરણ આ બંને શાળાનું નવીનીકરણ કરવામાં આવે। સાથે સાથે સંજેલી પ્રોપર સંજેલી બજારની અંદર કુમાર શાળા અંગ્રેજી માધ્યમની શાળા છે, 108 જેટલા બાળકો છે, પણ એક જ શિક્ષક છે, એક જ શિક્ષક દ્વારા આ 108 બાળકોને કેવી રીતે ભણાવી શકાય? એટલે આજે તાલુકા વિકાસ અધિકારીશ્રીને અમે રજૂઆત કરી છે કે તાત્કાલિક ધોરણે આ બંને શાળાનું નવીનીકરણ થાય અને સંજેલી કુમાર શાળા અંગ્રેજી માધ્યમની અંદર શિક્ષકની ભરતી કરવામાં આવે। બોલો। સંજેલી તાલુકાની કુમાર શાળા અંગ્રેજી માધ્યમ શાળા મંજૂર થયેલી છે, છેલ્લા 3 વર્ષથી ત્યાં કામ ચાલુ છે, હાલ ત્યાં કામ બંધ છે, એકદમ ગોકળગાયની ગતિએ જે કામ થઈ રહ્યું છે, શું આ ભ્રષ્ટાચારનો ઉત્તમ નમૂનો છે? એટલે તાત્કાલિક ધોરણે આ અંગ્રેજી માધ્યમની કુમાર શાળા બનાવવામાં આવે એવી અમે આજ સાહેબશ્રીને રજૂઆત કરી છે। જય સંઘાડા, આમ આદમી પાર્ટી ગુજરાત। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।